બ્રેક બાદ આપનું સ્વાગત। મહત્વના સમાચાર। અમદાવાદમાં હવે રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે। આજથી ડિજિટલ મીટર જાહેરનામાની અમલવારી કરવામાં આવશે। મીટર વિનાની રિક્ષા ચાલકો સામે હવે કાર્યવાહી થશે। રિક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ પણ રાખવા પડશે। 15 દિવસ પહેલા જ રિક્ષા ચાલકોને આ અંગેની સૂચના અપાઈ હતી। આજે પહેલી તારીખ નવા વર્ષની શરૂઆત અને કેટલાક નિયમોમાં ફેરફાર, જેમાં નવા વર્ષમાં શરૂઆતથી જ શહેરમાં જે રિક્ષાઓ ફરે છે તેમાં ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે। પહેલાથી 15 દિવસ પહેલાથી જ રિક્ષા ચાલકોને આ અંગે માહિતી આપવામાં આવી હતી કે હવે ડિજિટલ મીટર નહીં હોય તો રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું અને રિક્ષા ચાલકોએ ફરજિયાત આજથી અમલ કરવાની જાહેરાત છે, જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આજથી તેની અમલવારી હતી, પરંતુ હજી પણ રિક્ષા ચાલકો છે જે હાલાકી ભોગવી રહ્યા છે। મીટર લગાવવા માટે દુકાનો ઉપર પહોંચે છે, પરંતુ પૂરતી વ્યવસ્થાના અભાવે રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો છે તે થયો છે। કેટલાક રિક્ષા ચાલકો છે, એમની સાથે બી વાત કરીએ। રિક્ષાને લઈને સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય આપ કેવી રીતે જોવો છો? જવાબ મીટર પર સરકાર પૂરું પાડી શકે છે। અમદાવાદમાં 2 લાખ રિક્ષા હમણાં કમિશનર ઓફિસની આગળ ઊભો રહે તો 2 લાખ મીટર મળી જાય। હું અમદાવાદમાં 4 દિવસથી ફરું છું, કેટલી દુકાનોને કાર્ડ આપું, કોઈ જગ્યા મીટર નથી। આ નાનું મીટર લાગેલું છે, મોટું મીટર કોઈ જગ્યા હમણાં મળતું નથી। એટલે પૂરતી વ્યવસ્થા નથી। અહીંયા ફોન કર્યો, કેટલી જગ્યાએ તમને રેકોર્ડ આપું ફોન કરીને, કેટલી હાલાકી થાય? બહુ થાય ને। તમે 5 દિવસમાં નિર્ણય લાવો, 5 દિવસમાં તમારે 10 લાખ મીટર આપવાનો, તો 10 લાખનો તમારા જોડે બંદોબસ્ત હોવું જોઈએ ને। આ પ્રકારે વ્યવસ્થાઓ અને સૂચનાઓ આપવામાં આવે પણ પૂરતી વ્યવસ્થા નથી, તો કેટલી વખત રિક્ષા ચાલકો આવી રીતે હેરાન થઈ રહ્યા? બેન, હેરાનની તો કોઈ હદ જ નથી। કોઈ રિક્ષાવાળા, ઓલા ઉબેર જે બાઈકો છે, ટેક્સીઓ છે, એમાં તો કોઈ ઓલા ઉબેરના મીટરો નથી, છતાં પણ ઉચ્ચક એ લોકો લઈ જાય છે। રિક્ષાવાળાઓને ઘણી માર પડે છે। હવે તો અમારું નિર્વાહ કઈ રીતે કરવું ને એક પ્રોબ્લેમ થઈ ગયો છે। ખીચડીના પૈસા નથી નીકળતા, ખીચડીના બેન, તમને લાગે એવું? આ તો સરકારને બેન છે, મીટર દેખાય છે, આ 600 ને 700 જણા ભરી જાય છે, એ નથી દેખાતું। કેટલી વખત લાઈનોમાં આવી રીતે કલાકો સુધી ઊભું રહેવું પડે છે ને મીટર પણ આખો દિવસ નીકળી જાય છે બેન, આખો દિવસ નીકળી જાય છે। 60 ની અંદર 500 રૂપિયા મિનિમમ લઈને જતા, એમાં તો 200 રૂપિયા ગેસ જતો રહે અમારો, 300 રૂપિયા ઘરે લઈને જાય, 300 રૂપિયામાં ઘર ચાલે। આ સ્માર્ટ મીટરનો નિર્ણય છે, આપ કેવી રીતે આને જોવો છો? લાઈનમાં ઊભા છો, મીટરની પૂરતી વ્યવસ્થા મળી છે કે કેમ? આ 7 દિવસથી વાયર લેવાનું છે પણ વાયર આપતા નથી। અને હું બાવલાથી કિંગ વિલાથી આવું છું 60 કિલોમીટરથી। આ મને 4 દિવસથી સવારે બોલાવે, સાંજે બોલાવે, બપોરે બોલાવે, પણ મને વાયર હજી આપ્યું નથી। સરકારને શું અપીલ કરશો આમાંથી રાહત મળે તે માટે? શું રાહત મળે? કશું મળતું તો નથી મીટર। અમે 4 દિવસથી તો ધક્કા કહીએ, સાંજ સવારે કરે છે। લાઈનમાં સવારથી ઊભું રહેવું પડે? આ 9 વાગ્યાથી ઊભા છે અમે। વહેલી સવારથી અહીંયા લોકો લાઈનમાં ઊભા રહે છે, પરંતુ પૂરતી મીટર વ્યવસ્થાના અભાવના કારણે રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।